હા, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં 13મો પાઠ, આપણે 14મો પાઠ નન્હાસા પૌધા સમજી રહ્યા છે, જેમાં 2 વિડિયા જોઈ ગયા. 74મા પેજ સુધી જોઈ ગયા. આજે 75 અને 76મો પેજ જોવાનું છે, તો આપણે સમજી લઈએ. 75મા પેજ ઉપર નન્હાસા પૌધા, નાનકડું ઝાડ એકાંકી છે ને સમજી રહ્યા છીએ. મુન્ના બોલે છે, પિતાજી હમારા પૌધા મત ખોદીએ. છોકરો કહે છે કે પપ્પા हमारा ये झाड़ ने ना खोदो. मुन्नी के हम सब मिलकर यहाँ खेलते हैं. અને છોકરી કહે છે અમે બધા મળીને यहाँ રમીએ છીએ. स्त्री के मैंने कितनी बार कहा है अपने लोगों के साथ खेलो. અને સ્ત્રી કહે છે મેં તમને કેટલી વાર કીધું કે આપણા લોકોની સાથે રમો. મુન્ના કે અપને લોગ નહીં હૈ. છોકરો પ્રશ્ન કરે છે એની મમ્મીને કે આ શું આપણા માણસો નથી, આપણા લોકો નથી? स्त्री के कहाँ है? ये बंगाली है, ये साउथ इंडियन, ये मराठी. ક્યાં છે? સ્ત્રી કે છે બધા આપણા. આ તો બંગાળી છે, આ સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતીય છે, આ મરાઠી છે. હા, એટલે સ્ત્રી એ બધામાં ભેદભાવ કરે છે, જ્યારે એના છોકરા છે એમાં કોઈમાં ભેદભાવ જોતા નથી. મુના કે યહ સબ ક્યાં કર રહે હૈ આપ? અને છોકરો કહે છે આ તમે બધું શું કહી રહ્યા છો? યહ સબ ક્યાં કહ રહે હૈ આપ? તમે શું કહી રહ્યા છો? મને કહે છે આપકી ये बात हमारी समझ में नहीं आती. અને છોકરી પણ કહે છે કે આ તમારી વાત અમને સમજમાં નથી આવતી, જે ભેદભાવ કરો છો તે. હા, આ દક્ષિણ ભારતીય છે ને, મરાઠી છે ને, હા બંગાળી છે, આવા ભેદભાવ ન હોવા જોઈએ. છોકરીની વાત સાચી છે, એટલે કે આ વાત તમને સમજાતી નથી. અહમદ કે નહીં નહીં હમારે પૌધે કો મત તોડીએ. અને અહેમદ નામનો છોકરો પણ કહે છે કે ના ના અમારા ઝાડને તોડતા નહીં. પુરુષ કે અરે એ તો તૂટતા ભી નહીં. અને પુરુષ તોડવાનો પ્રયત્ન કરે છે પણ કહે છે કે અરે આ ઝાડ તો તૂટતું પણ નથી. સ્ત્રી કે યહ કहाँ का है, इसका क्या नाम है? સ્ત્રી પૂછે છે કે આ ક્યાંનું ઝાડ છે અને એનું નામ શું છે? મુન્ના કે इसका કોઈ નામ નહીં. અને છોકરો કહે છે એનું કોઈ નામ નથી. હા, વી આર ઇન્ડિયન. હા, આપણે ભારતીય છીએ, નહીં કે હિન્દુ, નહીં મુસ્લિમ, નહીં શીખ, નહીં ઈસાઈ, નહીં પારસી, કોઈ નહીં. બસ इसका કોઈ નામ નહીં. હા, મુનિ કે હમારા દોસ્ત હૈ યહ. અને મુનિ કહે છે એ અમારો મિત્ર છે, हमारा दोस्त है. चौधरी की यह हमें कहानियाँ सुनाता है. અને ચૌધરી નામનો છોકરો કહે છે કે આ ઝાડ તો અમને વાર્તાઓ સંભળાવે છે. यह हमें कहानियाँ सुनाता है. अहमद के हम सब मिलकर इसके साथ खाते पीते हैं. અને અહેમદ નામનો છોકરો કહે છે કે અમે અહીંયા બધા સાથે મળી અને સાથે ખાઈએ પીએ છીએ. સુબારાવ કે યહ હમસે બાતે કરતા હૈ. અને સુબારાવ નામનો છોકરો તો કહે છે આ અમારી સાથે વાતો કરે છે ઝાડ. ગોખલે કે એ અમારી ભાષા સમજતા. અને ગોખલે નામનો છોકરો પણ કહે છે કે આ ઝાડ અમારી ભાષા સમજે છે. મુન્ના કે હમ इसकी समझते हैं. અને છોકરો પણ કહે છે કે અમે પણ આની વાતો સમજીએ છીએ. પુરુષ કે ક્યાં હૈ इसकी ભાષા? પુરુષ પણ પૂછે છે શું છે એની ભાષા? સ્ત્રી કે હમ ભી તો સુને. અને સ્ત્રી પણ કહે છે કે અમે પણ સાંભળીએ શું છે એની ભાષા. ત્યારે એ બાળકો બધા મળીને એક ગીત ગાવા લાગે છે, નાચવા લાગે છે. બચ્ચે પૌધે કે ચારો ઓર નાચતે હુએ ગાને લગતે હૈ. અને એ છોકરાઓ ઝાડની ફરતી બાજુ ચારો ઓર ફરતી બાજુ નાચતે હુએ ગાને નાચવા લાગે છે અને ગાવા લાગે છે. એકતાનું પ્રતીક છે ઝાડ. એ ઝાડ માટે ગીત જે એમણે બનાવ્યું છે એ ગીત ગાવા લાગે છે, સ્ત્રી પુરુષને સમજાવવા માટે, સંભળાવવા માટે. ये पौधा सन्ना है, ये पौधा अपना है, नए तन मन का, नए जनगण का, ये पौधा सबका है. અને છોકરાઓ એ ગીત ગાય છે. એ ગીત શું છે? એ પૌધા સન્ના હૈ. આ પૌધો, આ ઝાડ અહીં વાવેલું છે. એ પૌધા સન્ના હૈ, એ પૌધા અપના હૈ. આ ઝાડ એ વાવેલું છે અને આ ઝાડ એ આપણું છે. નય તન મન કા, નય જનગન કા. અને નવા શરીર સાથે, નવા મનના, નવા શરીરનું, નવા મનનું, નય જનગન કા. અને નવા લોકોના ગીતનું, નય જનગન કા. એ પૌધા સબકા હૈ. અને એ આ ઝાડ છે બધાનું છે.
ये पौधा उनका है बंधे जो एक डोर में, जागते नए भोर में, ये पौधा सपना है पौधा अपना है। આ ઝાડ એનું છે, એ પૌધા ઉનકા હૈ બંધે જો એક ડોર મેં, હા જે બંધાય એક જ દોરીમાં, હા જે એક જ દોરીમાં એકતામાં બંધાય એનું આ ઝાડ છે। જાગતે નયે ભોર મેં, જે જાગે છે વહેલી સવારે, એ પૌધા સપના હૈ, આ ઝાડ એનું સપનું છે, એ પૌધા અપના હૈ, આ ઝાડ આપણું છે। पौधे को लिए हुए बच्चे गाने लगते हैं અને આ રીતે ઝાડની ફરતે નાચતા ગાતા છોકરાઓ આ ગીત ગાવા લાગે છે। હા બચ્ચે ગાને લગતે हैं। ત્યારે ફરી પાછી પેલી સ્ત્રી બોલે છે કે મુન્ની ફિર સે લગા દો ઇસ પૌધે को ही। અને ત્યારે એ સ્ત્રીને એ મુન્નીની મમ્મીને સમજાઈ જાય છે અને એ ભારતીય એકતા સમજાતા એ કહે છે કે છોકરી એ ઝાડને ફરી વાવી દે। हाँ फिर से लगा दो ये इस पौधे को यहीं, हाँ फरी पाछू झाड़ने वावी दे। पुरुष के आओ यहीं खेलो, અને પુરુષને પણ સમજાઈ જાય છે અને પુરુષ પણ કહે છે કે આવો અહીં ખેલો, અને બધા છોકરાઓ આવો અને અહીંયા રમવા લાગો। બચ્ચે પાસ આતે, અને છોકરા નજીક આવે છે અને સ્ત્રી કહે છે મુझे दो जरा मैं देखूं। અને સ્ત્રીને સમજાઈ જતા એ હકીકત સ્ત્રી કહે છે મુझे दो जरा मैं देखूं, મને આપો એ ઝાડ હું જરા જોઈ લઉં। પુરુષ કે કિતના ખૂબસૂરત હે, અને પુરુષ પણ કહે છે કે કેટલું બધું खूबसूरत खूब सुंदर છે। સ્ત્રી કે બચ્ચો કી એ તરહ હંસ રહા હૈ, અને હવે તો સ્ત્રીને પણ એ ઝાડ હસતું દેખાય છે, એટલે કહે છે કે આ તો બાળકોની જેમ હસી રહ્યું છે। પુરુષ કે હમ સબકો નિહાર રહા હૈ, અને પુરુષ પણ કહે છે કે આપણને બધાને જોઈ રહ્યું છે। पुरुष के मैं इसे यहीं अपने हाथों से लगाऊंगी। જે સ્ત્રી આ ઝાડને ઉખેડવા માગતી હતી, જે સ્ત્રી આ ઝાડનું નેસ્ત નાબૂદ કરવા માગતી હતી, એ સ્ત્રી હવે કહેવા લાગે છે કે મેં ઇસે યહીં अपने हाथों से लगाऊंगी, એટલે કે હું જ આ ઝાડને મારા હાથોથી વાવીશ। હા આ છોકરાઓએ એ સ્ત્રી અને પુરુષને આ છોકરાઓએ એ મુન્ના અને મુનિના મા બાપને સમજાવી દીધું કે આપણે બધા એક જ છીએ, અને આપણે બધા ભલે વિવિધ જાતિ જ્ઞાતિના અલગ અલગ ભાષી છીએ પણ છતાં બધા એક જ છીએ, ઇન્ડિયન છીએ, ભારતીય છીએ। આવું સમજાઈ જાય છે। એવું ભારતીય એકતાનું પ્રતીક દર્શાવતો એકાંકી આપણે જોયું કે જેમાં સ્ત્રી કહે છે કે હવે હું આ ઝાડને મારા હાથે જ લગાવીશ। કહા જમીન મેં પૌધા લગા દેતી હૈ વહાં, वहाँ जमीन पौधा लगाते थे, यहाँ ज जमीन अंदर ये झाड़ वावी दे छे। सारे बच्चों के साथ स्त्री पुरुष उस पौधे थे चारों ओर नाचते हुए गाते, અને બધા બાળકોની સાથે એ પુરુષ એ ઝાડની ફરતે નાચવા લાગે છે અને ગાવા લાગે છે એ પૌધા સપના હૈ, એ પૌધા અપના હૈ। આ ઝાડ એક સપનું હતું, આપણા સૌનું સપનું છે, એ પૌધા અપના હૈ, આ ઝાડ આપણું છે। હા આ મારું છે તારું નહીં, હા આ ઝાડ આપણું છે। અને આપણાત્વની ભાવના ક્યારે આવે? જ્યારે ક્યારેય આપણે કોઈ જાતિ જ્ઞાતિમાં ભેદભાવ ન કરીએ અને આપણા બધાનું સપનું એક ભારતીય તરીકેનું હોય તો એ ઝાડ અથવા તો કોઈ પણ વસ્તુ એમ એ આપણી લાગે, એ મારી કે તારી ન લાગે। પડદા ગીરતા હે, અને ત્યાં પડદો પડી જાય છે, ત્યાં આપણું એકાંકી નાટક પૂર્ણ થાય છે। એટલે આ એકાંકી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક દર્શાવતું આ એકાંકી બહુ સરસ મજાનું એકાંકી છે। આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, તો એના શબ્દાર્થ ને મુહાવરે છે એ જરા વાંચી લેજો, અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો, વાંચતા રહેજો, વિચારતા રહેજો અને તૈયારી કરતા રહેજો। ચલો, ઓલ ધ